આપણે સવારમાં તૈયાર થઈને જવાનું હતું કોલેજ, મારી બેનની એક્ઝામ આપવા. તૈયાર થઈ ગયા અને જુઓ ખાલી હવે તૈયાર થઈને આપણે નીકળવાનું હતું, પણ બહાર જોયું તો વરસાદ ચાલુ હતો. આપણી ગાડી પલળી ગઈ હતી. કપડું લઈને સાફ કરીને નીકળી ગયા બોલવાનું માટે. ત્યાં છતાં બીજે કંઈ આવવાનું એ બેનને બેહાડી અને અમારે જવાનું હતું કોલેજ માટે. બેહાડી નીકળી ગયા હતા. ફાઇનલી ગઈ આપણે આવી ગયા હતા. ફાઇનલી આપણે આવી વાઘડું ચોકડી આપણે નીકળી ગયા હતા. આ તો વાઘડું ચોકડી કટમટવાળા હું અને મારી બંને બહેનો નીકળી ગયા કોલેજ માટે અને ફાઇનલી આવી ગયા હતા વાઘડું ચોકડી. રશિયામાં રહેવાનું હતું. આગળ જઈને પેટ્રોલ પૂરે નાખ્યું. રિલાયન્સ પેટ્રોલ પંપ ચંડીસર પેટ્રોલ પૂરે આપણે નીકળી ગયા ફાટક છે. ડાયરેક્ટ આ રેલવે ફાટક છે. નીકળી ગઈ કુંભાસણ વાળો નીકળી ગયા. આગળ જતા બીજી કોલેજ આવે તો ભીમડા વિદ્યાલય કોલેજ. આ ભીમડા વિદ્યાલય કોલેજ સરસ કોલેજ છે. આપણે કોલેજ બાજુ જોઈ કોઈ આવ્યું નહોતું. એ બાજુ કોલેજ બાજુ ગાડી મુંબઈ બાજુ ડાયરેક્ટ ગઢ બાજુ. આજે આપણું ગઢ સારું છે. કે આપણે અંદર નહોતું જવાનું, આ બાજુ મડાણા જવાનું. ફાઇનલી કઈ આવી ગયા તો નૂતન ભારતી કોલેજ. આજે નૂતન ભારતી કોલેજ અંદર જોઈ લો. આ એનો ગેટ છે અને આપણે ઊભા રહ્યા હતા બહાર બાઇક પાર્કિંગ કરી પહોંચી ગયા અંદર. અમારા આકાશભાઈ આજે આવી ગયા હતા. આકાશભાઈ બેઠા હતા અને આ કોલેજનો ગેટ છે મેન. આપણે બહાર પકોડી ખાવા આવી ગયા. પકોડી ખાઈને બેઠા હતા પછી જતા રહ્યા અંદર. અંદરથી આ ટાઈપની કોલેજ છે, પણ અમારે લોંગ બહુ પડે છે. 60-70 કિલોમીટર આવવા જવાનું થઈ જાય છે, પણ બેનની એક્ઝામ છે એટલે આવવું પડે. ચલો, જય માતાજી. આજનો બ્લોગ